નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પત્નીએ પતિ માટે એક પ્લાન બનાવ્યો, પણ પછી બદલાઈ ગઈ ખુદની જિંદગી. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા સૌથી પહેલાં મળે. દામિની પોતાના મનોમંથનને શબ્દમાં ઢાળવાનો પ્રયાસ કરતી સાવચેતીપૂર્વક તેની માતાની પોતાની વ્યથા વણવી રહી હતી. તેના અવાજમાં હતાશ અને ક્રોધ ભરેલા હતા. માં, હવે બસ. મારાથી આ સહન નથી થતું. હું મારા પતિ મહેશનો જીવ લઈ લેવા માગું છું, પણ મને ડર છે કે હું પકડાઈ જઈશ. દામિનીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, તું મને મદદ કરીશ? માતા, એક અનુભવી સ્ત્રી, પોતાની દીકરીની વેદના સમજી રહી હતી. તેણે શાંતિથી કહ્યું, હા મારી દીકરી, હું ચોક્કસ મદદ કરીશ, પણ એમાં મારી એક શરત છે. દામિનીએ આશાભરી નજરે જોયું, તું તારા પતિ સાથે સમાધાન કરી લે, જેથી કોઈને શંકા ન જાય કે મહેશના મૃત્યુ પાછળ તારો હાથ છે. તારે તને ખુશ રાખવો પડશે, તેની સંભાળ રાખવી પડશે, દયાળુ બનવું પડશે, આભારી, ધીરજવાન, સ્નેહાળ બનવું પડશે, સ્વાર્થી ન રહેવાય અને તેના પ્રત્યે વધુ સચેત રહેવું પડશે, જેથી કોઈને તારા પર શંકા પણ ન આવે. શું તું આ કરી શકીશ? દામિનીએ ક્ષણ વિચાર્યું. આ યોજના તેને અઘરી લાગી, પણ મહેશથી છુટકારો મેળવવાની લાલચ એટલી પ્રબળ હતી કે તેણે હા પાડી. હા માં, હું કરી શકીશ. સરસ, માતાએ કહ્યું. તેણે એક નાનકડી પોટલી કાઢી. આ રહ્યો આ પાવડર. રોજ તું તેના ભોજનમાં થોડોક ભેળવી દેજે અને તે ધીમે ધીમે મૃત્યુ પામશે. દામિનીએ તે પાવડર લીધો અને નવા સંકલ્પ સાથે ઘરે પાછી ફરી. શરૂઆતમાં તે માત્ર યોજનાને પાર પાડવા માટે મહેશ પ્રત્યે દયાળુ બનવાનો ઢોંગ કરતી હતી. તે તેના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવતી, તેની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખતી અને તેની સાથે પ્રેમથી વાત કરતી. ધીમે ધીમે આ ઢોંગ ક્યારે વાસ્તવિકતામાં ફેરવાઈ ગયો તે તેને ખબર પણ ન પડી. મહેશ પણ દામિનીના બદલાયેલા વર્તનથી આશ્ચર્યચકિત અને ખુશ હતો. તેણે પણ દામિની પ્રત્યે પોતાનો પ્રેમ અને સ્નેહ દર્શાવવાનું શરૂ કર્યું. તેમના સંબંધોમાં એક નવી ઉષ્મા આવી. દામિનીએ સમજાયું કે મહેશ ખરેખર એક સારો માણસ છે અને અત્યાર સુધી તે માત્ર પોતાની ઈર્ષ્યા અને ક્રોધને કારણે તેને સમજી શકી નહોતી. 30 દિવસ વીતી ગયા. દામિની દોડતી તેની માતા પાસે પાછી ગઈ. તેની આંખોમાં હવે ગુસ્સો નહીં, પણ પ્રેમ અને પછતાવો હતો. માં, હું ખરેખર મારા પતિને મારવા નથી માંગતી. હવે હું તેને પ્રેમ કરું છું. તે બદલાઈ ગયો છે અને પહેલાં કરતાં વધુ નમ્ર બની ગયો છે. હું આ ઝેરને કામ કરતું કેવી રીતે રોકી શકું? મને માફ કર, મદદ કર. માતાએ હસીને કહ્યું, ચિંતા ન કર. તે તને જે આપ્યું હતું તે માત્ર લોટ હતો. તે મૃત્યુ પામશે નહીં. દામિની આશ્ચર્યચકિત થઈ ગઈ. તો પછી શું થયું? માતાએ સ્નેહથી તેનો હાથ પકડ્યો. ખરેખર ઝેર તારામાં હતું. જ્યારે આપણે દ્વેષ અને ક્રોધને પોષીએ છીએ, ત્યારે આપણે પોતાને ધીમે ધીમે મારી નાખીએ છીએ. જ્યારે તું તારા પતિને પ્રેમ કરવા અને તેનું સન્માન કરવા લાગી, ત્યારે તને તેનામાં એક અલગ જ વ્યક્તિ દેખાય. આ રીતે જ આપણે વર્તવું જોઈએ, જેથી આપણને જે શોધી રહ્યા છીએ તે આપણને મળે. દરેક મનુષ્ય સારો હોય છે, પરંતુ આપણે અને સમાજ તેને બદલી નાખીએ છીએ. દામિનીની આંખો ભીની થઈ ગઈ. તેણે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તેણે પોતાની માતાનો આભાર માન્યો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.